સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈને સોમનાથમાં સાધુ સંતો ઉમટી પડ્યા છે। સાધુ સંતો અને મહંતો દ્વારા આજે ભવ્ય ડમરૂ યાત્રા કાઢવામાં આવી। શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી આ ડમરૂ યાત્રા કાઢવામાં આવી। યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયા। અહીં 500થી વધુ વિવિધ અખાડાના સાધુ સંતો અને મહંતો જોડાયા હતા। તો સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ અને પૂર્વ સાંસદ દીનુ સોલંકી ડમરૂના તાલે ઝૂમ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે હાલ તે કાઢવામાં આવી છે। જોઈ શકાય છે જે પ્રમાણે ગુજરાતભરના અનેક સાધુ સંતો છે તે અહીં ઉપસ્થિત છે। સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ જે ડમરૂ રેલી છે તે સંઘ સર્કલથી લઈ અને હમીરજી સર્કલ સુધી કાઢવામાં આવી રહી છે। જો કે આ ડમરૂ રેલીની અંદર બહોળી સંખ્યામાં સાધુ સંતો છે તે જોડાયા છે અને આ પ્રભાસ ક્ષેત્ર છે તે હાલ કૈલાસમય બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે અને પ્રભાસ ક્ષેત્રના જે તમામ લોકો છે તેઓ પણ સાધુ સંતો અને મહંતોને જોવા માટે થઈને અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। કહી શકાય કે જે પ્રમાણે સ્વાભિમાન સોમનાથ પર્વની જે ઉજવણી થઈ રહી છે અને તેમના એક ભાગરૂપે આ સાધુ સંતોની જે ડમરૂ રેલી છે તે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને લોકો પણ ઉત્સાહપૂર્વક આ ડમરૂ રેલી છે તે નિહાળી રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો સોમનાથ મંદિરના ટ્રસ્ટી પીકે લહેરીએ સોમનાથનો ભવ્ય ઇતિહાસ વર્ણવ્યો। પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રએ બંધાવેલું એટલે તે સોમનાથ તરીકે ઓળખાય છે। અહીં સ્કંદ પુરાણની માન્યતા પ્રમાણે રાવણ અને કૃષ્ણએ સોમનાથનું નિર્માણ કર્યું છે। વર્ષ 1026માં મહંમદ ગજનવીએ કરેલા આક્રમણ અને રાજા ભીમદેવ દ્વારા કરાયેલા પુનઃનિર્માણની વિગતો તેમણે વર્ણવી। સાથે જ તેમણે ઉમેર્યું કે 2010માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રસ્ટમાં જોડાયા બાદ યાત્રીઓની સુવિધામાં અનેક ગણો વધારો થયો છે। શ્રી સોમનાથ મહાદેવનું મંદિર એ આપણા રાષ્ટ્રનું પ્રથમ જ્યોતિર્લિંગ છે। સ્કંદ પુરાણમાં વર્ણવ્યા મુજબ આ સ્થાને શ્રાપિત ચંદ્રમાએ વર્ષો સુધી સાધના કરેલી અને તેઓ ક્ષય રોગના ત્રાસમાંથી મુક્ત થયા, પરંતુ શ્રાપને કારણે એમની વૃદ્ધિ અને ઘટ થાય છે તેવી માન્યતા છે। પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રએ બંધાવેલું એટલે એને સોમનાથ કહેવામાં આવ્યું। તો સોમનાથની પવિત્ર ધરતી પર પ્રાચીન વિદ્યા અને આધુનિકતાનો સમન્વય જોવા મળ્યો। સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સંસ્કૃત પાઠશાળાનું ઋષિકુમારો ભારતની અજોડ સંસ્કૃતિનું શંખનાદ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાઠશાળામાં વેદ પુરાણોની સાથે અંગ્રેજી અને કોમ્પ્યુટરનું આધુનિક શિક્ષણ પણ આપવામાં આવે છે। અહીં ધોરણ 9થી 12 સુધીનું નિઃશુલ્ક શિક્ષણ અને નિવાસની વ્યવસ્થા છે। આ ઋષિકુમારો માત્ર શાસ્ત્રો જ નહીં પરંતુ સોમનાથના રક્ષણ કાજે બલિદાન આપનારા વીરોની ગાથાઓથી પણ પ્રેરિત થઈ રહ્યા છે। સોમનાથના સાનિધ્યમાં ઘડાઈ રહેલી આ યુવા પેઢી આગામી સમયમાં ભારતીય સંસ્કૃતિનો વિજય ધ્વજ વિશ્વભરમાં લહેરાવશે। બાળકોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક અભ્યાસ કરાવીએ છીએ, જેમાં કોઈ પ્રકારનો બાળકો પાસે રહેવાનો, ભોજનનો ઇત્યાદિ કોઈ પ્રકારનું શુલ્ક લેવામાં આવતું નથી। બાળક 9 થી લઈ અને 12 સુધી અહીં અભ્યાસ કરે છે। પાઠશાળાની અંદર ઘણા બધા વિષયો રાખેલા છે। એમાં આપણે જોઈ શકીએ છીએ કે વેદ છે, પુરાણ છે, જ્યોતિષ છે, વૈદિક ગણિત છે। અત્યારે તો આધુનિક સમય પ્રમાણે જોઈએ તો આપણે છોકરાઓ અંગ્રેજી પણ શીખે છે અને કોમ્પ્યુટર પણ શીખે છે। હવે વાત દુષ્કર્મના દાનવની। વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે। નરાધમોએ 4 કલાક સુધી સગીરાને ગોંધી રાખી અને દુષ્કર્મ આચર્યું। નવાયાર્ડ વિસ્તારમાં આ ઘટના બની, જ્યાં 2 નરાધમોએ સગીરાને મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું। પીડિતાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડાઈ છે। હર્ષિત મેઘવાન અને હેપ્પી નામના શખ્સે આ દુષ્કર્મ આચર્યા હોવાની વિગત છે। પીડિતાના સ્વજનો દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે હોબાળો કરવામાં આવ્યો। ફતેગંજ પોલીસ મથકે ગુનો નોંધાયો છે। પોલીસે હર્ષિતની ધરપકડ કરી છે, પરંતુ હજુ હેપ્પી નામનો શખ્સ ફરાર છે।
પોલીસ પર આરોપીઓને બચાવવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. કલાકો સુધી પોલીસે કાર્યવાહી ન કર્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે. આરોપીઓને કડક સજા આપવા માટે પરિવારે માંગ કરી. कि 1 बजे दोपहर में लड़की के साथ दुष्कर्म हो रहा है, 4 लड़के कर रहे हैं, उसके साथ रेप कर रहे हैं, गैंग रेप कर रहे हैं. बाहर से कुंडी लगी हुई है, उसके माँ बाप बेचारे ढूंढते फिर रहे हैं उस लड़की को. हमारी सिर्फ और ये पब्लिक जितनी खड़ी, इनकी एक ही मांग है, ये जो भी दोषी है इनको फांसी की सजा, कम से कम फांसी की सजा तो होना चाहिए. इतनी हमारी सरकार से, प्रशासन से सबसे विनती करके हम हाथ जोड़ के विनती करते हैं कि इनको फांसी की सजा होना चाहिए. और તો આ તરફ નવસારીમાં વાંસદામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ, સગીરાના મિત્રો પર ગેંગરેપ કર્યાનો આરોપ. સગીરાએ પરિવારને આપવીતી જણાવી, જે બાદ પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી. ગઈકાલે એને વાલીપણામાંથી જે પુરુષ મિત્રો હતા એને લઈ ગયેલા અને તેના મિત્રોએ અને બધાએ સાથે રહી અને તેની સાથે શરીર સંબંધ પરાણે બાંધેલા હતા. તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરેલ છે.